બહુ મોંઘા કલાકાર છે. અમે પછી લાવી શકીએ એનો પ્રેમ જ તે. તમે 4 જાફરાબાદની ભેંસ લાવો ને 1 કલાક લાવો, હલકા ભાવ છે અમારા. એ માનું કે લાખો ભેંસો લઈ આવ્યો તમે. મેં પછીનું ભાઈ આમંત્રણ છે અને મેં પછી ખાલી ફોન કરે કે ન કર્યો તોય કલાકારો આવે, કારણ કે એના કામ એવા બોલે છે. એટલે અને મારી તો ઈચ્છા એવી છે, ગાયા કરતમ આખા દુનિયાને ખબર છે કે હું મહાદેવનો ભગત છું. જે મૈપતસિંહ બાપુને પ્રેમ કરતા હોય, દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો, દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો, જાંજા રૂમન કણ કાબી રે હો, ભીનવો ભાઈ સોની રા ભીનવો મારી જાજો વીર પૂછો, આ દેશી ઢોલ વાગે અમારી મોગલ રમે રાહડે હો. બધા કલાકાર છે ને બહુ મોંઘા કલાકાર છે. અમે પછી લાવી શકીએ એનો પ્રેમ જ તે. તમે 4 જાફરાબાદની ભેંસ લાવો ને 1 કલાક લાવો, હલકા ભાવ છે અમારા. એ માનું કે લાખો ભેંસો લઈ આવ્યો તમે. મેં પછીનું ભાઈ આમંત્રણ છે અને મેં પછી ખાલી ફોન કરે કે ન કર્યો તોય કલાકારો આવે, કારણ કે એના કામ એવા બોલે છે. એટલે અલગા ઘર ચલગા ઘર યમુના ના પાણી, અલગા ઘર ચલગા ઘર યમુના ના પાણી, એ યમુના ના હોય આસાની રેગા ઘર ઘૂમે, એ અલગા ઘર ચલગા ઘર યમુના ના પાણી, तुम्हार माथलड़ा दुखे, ये पानी भरू तुम्हार माथलड़ा दुखे, ये सायो बासयर तेरावो लेगा कर घूमे, रॉक स्टार देव पगली બહુ મોટું નામ છે. લાગે છે દેવ ચકલી જેવું, પણ છે દેવ પગલી. ખતરનાક ગીતો ગાઈ ચૂક્યો દુનિયામાં, હજુ કોઈના મગજમાં ઉતરા જ નથી. દેવ પગલીને કઈ રોક સ્ટાર છે, અલગ પ્રકારના કપડા પહેરે છે. હા, અલગ પ્રકારના કપડા પહેરે છે, ખબર ન પડે શું પહેર્યું છે ને. દેવ પગલીને આપણે સાંભળી રોક સ્ટાર છે. ચકલીમાંથી ચકલીને ઘણું ગાય છે, માટલા માથે માટલું, એવા સારા સારા ગીતો દેવ પગલીને આવી ગયા છે. સંસ્કારની પથારી દેવ પગલી ફેરવી દેશની, તો આપણે સાંભળી પેલા તો અક્કાભાઈને જબરજસ્ત તાળીઓથી વધાવો જોરદાર. એ મને પ્રેમ કરે છે, અદ્ભુત લવ કરે છે. એટલે હજુ અને અમારી બેની જોડી આખા દુનિયાને ખબર છે કે અમે હમણાં ચોર પકડ્યા 2 જણા ભેગાય. કલાકાર તો બન્યા પણ ચોરે પકડતા અમે ચાલુ કર્યું. પણ આજનો દિવસ અનમોલ છે, સોના કરતા મોઘો છે. કેમ કે મૈપતસિંહ બાપુ વૃદ્ધાશ્રમ તો ચલાવે છે, નાની દીકરીઓને બાળકોને સાચવે છે. સમૂહ લગનની તૈયારી કરી, ફરિયાદ નવું બીડું પકડ્યું. એટલે એકવાર જબરજસ્ત મૈપતસિંહ બાપુ માટે જબરજસ્ત તાળીઓથી વધાવો. અને મારી તો ઈચ્છા એવી છે, ગાયા કરતમ આખા દુનિયાને ખબર છે કે હું મહાદેવનો ભગત છું. જે મૈપતસિંહ બાપુને પ્રેમ કરતા હોય, તમામ કેતનભાઈ છે, અમારા અનુરૂધ બધા મિત્રો છે. એક અગત્યની જાહેરાત દેવુભાઈ, આપણી વચ્ચે કેતનભાઈ ઇનામદાર ઉપસ્થિત છે. એમના તરફથી બાપુ 1,51,111 રૂપિયાનો ચેક તમને અર્પણ કરે છે. જબરજસ્ત તાલી થઈ જાય. અને આવો કેતનભાઈ, એકવાર જબરજસ્ત તાલી છે ભાઈનું.
એમની સાથે રામેશ્વર શીતલકુમાર બ્રહ્મભટ્ટ નામે 1 લાખ રૂપિયા સાવલી હસ્તે કેતનભાઈ ઇનામદાર એમએલએ તરફથી એકવાર જબરજસ્ત તાલી થઈ જાય. અને કેતનભાઈ ની વાત કરીએ એટલે 500 લગન માટે એકવાર જબરજસ્ત તાલી થવી જોઈએ. વાહ સાવલી, આવો કેતનભાઈ, આવો આવો. ના ના ના, આ તો અમારો પ્રેમ છે. વાહ, થેન્ક યુ. અને કેતનભાઈ ને ખૂબ ખૂબ આભાર કે આ રૂપિયો અડે જવાનો નથી. તમે પાયલી આપશો કે 50 લાખ રૂપિયા આપશો, અહીંયા 1 રૂપિયો ખોટો થવાનો નથી. કેમ કે આ જે કમાયા છે એ આ દેખાય છે. અને મારી ઈચ્છા એવી છે કે તમામ ખાલી તમારે મહાદેવ બોલવાનું છે. હું હર હર બોલીશ. અને જે મહાદેવને પ્રેમ કરતા હોય, પછી બાપુને પ્રેમ કરતા હોય, આ તમામ કલાકારને પ્રેમ કરતા હોય, અને તમે આ લવાલ ગામને પ્રેમ કરતા હોય તો બધા એક ફ્લેશ લાઇટ ચાલુ કરો મારા માટે. આજે ખબર પડવી જોઈએ કે દીવડા જગમગ થાય છે આજે, અને આખી દુનિયાને ખબર પડે. જે માનતા હોય એ જ કરે, એની કુલદેવીને માનતા હોય એ જ કરે. અને બધાય મહાદેવ બોલવાનું છે. હર 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 મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. આટલું જ, કેમ કે કલાકાર ઘણા છે અને અહીંયા હું કલાકાર બની નથી આવ્યો. કેમ કે આ ભેગારી ચાલુ કરેલું આજે ખૂબ દિલ જીત્યા છે લોકોના. અહીંયા મહેમાન બનીને ક્યારે આવતા નથી અને અહીંયા ઘરનું છે. અને મારી પાસે જ્યાં લગર જીવ્યા છે ત્યાં લગર સાથે રહીશું અને આજીવન ભેગા છે. થેન્ક યુ સો મચ. લવ યુ. અને થેન્ક યુ દેવુભાઈ માટે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય. વાહ દેવ પગલી. અને એક આપણે અગત્યની જાહેરાત છે. આપણી વચ્ચે અમૂલના ડિરેક્ટરો છે અને એ બી નવા નક્કોર ચેરમેન પાછા બન્યા છે. અને એટલે અમૂલ ડિરેક્ટરો તરફથી મૈપતસિંહ ફાઉન્ડેશન ને આજના સમૂહ લગ્ન નિમિત્તે બધા ડિરેક્ટરો ભેગા થઈને આપણે 1,51,111 રૂપિયા એકવાર જબરજસ્ત તાલી થઈ જાય. વાહ અમૂલ. અને હવે આપણે અર્જુનસિંહને વિનંતી કરીએ કે આજને પ્રસંગને અનુરૂપ 1,51,000 આલે. પણ આજે એક વસ્તુ મારે બોલવી છે. એક વિડીયો મૂક્યો તો મેં પપ્પુભાઈનો, ખાલી એટલા કીધું કે જીગરજાન. એટલે જીગરજાન હતા, જીગરજાન કહેવાય. આ સુધી પપ્પુભાઈ જો રૂપિયા લીધો નહીં, પણ આજે હોમેથી માગીને 5 લાખ લેવાના પપ્પુભાઈ આલ્યા. જાહેરમાં માગ્યા, જાહેરમાં લીધા લે. અને ખરેખર આમ તો કેતનભાઈ પપ્પુભાઈ કેટલા ટાઈમથી ઓળખું છું, પણ આવા નવા જ દેખાય છે. અને ખરેખર મારા મિત્રએ માગીને 5 લાખ માગ્યા. આ કૃષ્ણ સુદામા જેવું વાત છે. વાંધો નહીં ભાઈ, 5 લાખ કબૂલ. 5,51,000 જોરદાર તાલી થઈ જાય. થેન્ક યુ, થેન્ક યુ. અમારા પોલીસ મિત્રોને વિનંતી કે આપણે 1 મિનિટ માટે પ્રોગ્રામ બંધ રાખીએ છીએ. જ્યાં સુધી આપણે અહીંયા આગળ ઉભા છે બાઉન્સરોને વિનંતી કે થોડી અવ્યવસ્થા ના થાય. પોલીસ મિત્રોને વિનંતી બધાને બેહાડ દો, એકવાર બેસી જાઓ. અને આપણે પણ અમારા સ્ટેજ થોડું પાછું ખાલી. એ મારા કેમેરામેન થોડા પાછળ જતા રહીએ. જતા રહો બધા. આખા અમૂલનું ફેડરેશન આખું આવી ગયું છે. બેસી જાઓ. હે ખાલી ઢોલીને છોડી મેલો. હા હવે બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ. વાહ. અને આ બાજુ ખાસ ભાઈ અહીંયા જાનમાં કેટલા લોકો આયા? જાનમાં કેટલા લોકો આયા? પેલો ભાઈબંધ પૈણે છે એ બાજુ જરીક ઓટો મારજો. હા હા, આગળ જગ્યા કરાઈ એમ ને. એટલે ભાઈ બેસી જાઓ. પેલા ભાઈ પાછળ વાળાને દેખાતું નથી. તો અમારા કેતનભાઈને વિનંતી કરીશું કે આજને પ્રસંગને અનુરૂપ થોડી વાતો કરે આપણને, થોડા 2 શબ્દો કે. આવો કેતનભાઈ. એકવાર કેતનભાઈ સાવલી માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. વાહ કેતનભાઈ ઇનામદાર. ભારત માતા કી, ભારત માતા કી. બહુ સમયથી એવી ઈચ્છા હતી કે મૈપતસિંહ ફાઉન્ડેશન ની અંદર લવાલ એક વખત જાઉં. વારે વારે મારા મિત્રને મેં એવું કહ્યું હતું કે હું ચોક્કસ આવીશ. અને મારા દિલની ઈચ્છા છે એક વખત તમારા મૈપતસિંહ ફાઉન્ડેશનને, તમારા જે કાર્ય હું જોઈ રહ્યો છું એને બહુ અંદરથી દિલથી જોવાની. મને ખબર નથી કે ભગવાન આજે 25 દીકરીઓના સમૂહ લગ્નમાં મને અહીં આગળ આવવાનો મોકો આપશે. ખાસ કરીને હું ખૂબ ખૂબ હૃદયથી હું એમનો આભાર માનું છું.
નેતા અભિનેતા બધા જ ભેગા કર્યા છે ને બધા હે વાહ કેતનભાઈ ચાલુ રાખજો તમે. કઈ વાતો નહીં. હવે આજના પ્રસંગે અહીંયા મારા બધા જ મિત્રો ઉપસ્થિત છે. અમૂલ ડેરીના સૌ ડિરેક્ટર, નવનિયુક્ત ચેરમેન તેમજ અમારા કલાકાર દરેકને પ્રિય હોય એવા અમારા અકાભાઈ, અમારા બંનેની જુગલ જોડી, આ બેઉ કલાકારને પણ મળીને ખૂબ આનંદ થયો. અમારા દેવ પગલી એટલે બંને કલાકારો એવા જ અમારા કલ્પેશભાઈ, જીતુભાઈ અહીંયા મંચ પર ઉપસ્થિત, આદરણીય મંચસ્થ અહીંયા ઉપસ્થિત સૌ વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, સૌ વિશેષ નાના નાના ભૂલકાઓ. આજના દિવસે બીજું કશું નહીં કહું, પણ એટલું ચોક્કસ કહીશ કે એક દીકરીનું લગ્ન જ્યારે કરવાનું હોય અને બાપને એની ચિંતા થાય અને એવું કહેવાય કે ભાઈ મારી દીકરી મોટી થાય છે, ઘરવાળા એને એવું કહે કે ભાઈ તમારી દીકરી મોટી થાય છે, તમારે ખૂબ ચિંતા કરવી જોઈએ. ત્યારે ઈશ્વર કોકને જ એવી તક, એવા ક્ષણ અને એના માટે નિમિત્ત બનાવતો હોય કે જ્યારે 25 દીકરીઓના લગ્ન આજે એક સારી રીતે અને આટલા બધા કલાકારો, આટલા બધા નેતા અભિનેતાઓની વચ્ચે જ્યારે આ લગ્ન થતા હોય ત્યારે હું દિલથી મારા મિત્ર મહિપતસિંહને ખૂબ 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 અભિનંદન આપીશ. અને મહિપતસિંહને હું આજે એવું કહું છું કે આજે 25/12ની જે તારીખ છે અને 25/12 આ 25 દીકરીઓના લગ્ન કરાવો છો, પણ માતાજી તમને એટલી શક્તિ આપે અને એવા સારા કાર્ય કરાવો કે એક દિવસ મહિપતસિંહ 2500 દીકરીઓના લગ્ન સારી રીતે કરાવે એવી શક્તિ મહિપતસિંહને આપે. કારણ કે જ્યારે અમારા બાપજી કહે છે કે સત્ય સંકલ્પનો દાતા ભગવાન, તમારો સંકલ્પ સાચો હોય તો તમને ઈશ્વર પાર પાડતો હોય છે અને ઈશ્વર સાથે હોય તો જ આવા સારા સત્કાર્ય થતા હોય છે. અને સત્કાર્યની અંદર હંમેશા ઈશ્વરની કૃપા હોય ને હોય. એટલે વધુ ના કહેતા સ્વાગત ખરેખર આ માણસનું કરવું જોઈએ. બહુ નાની ઉંમરની અંદર શૈક્ષણિક સંકુલ ચલાવે છે, વૃદ્ધાશ્રમ ચલાવે છે અને સાથે સાથે આજે પહેલી વખત 25 દીકરીઓના સમૂહ લગ્નથી આ શરૂઆત કરે છે. મને વિશ્વાસ છે કે ભગવાન એના પર સદાય આવીને આવી કૃપા રાખશે અને એના દરેક સારા કાર્યની અંદર અમે એની સાથે છે. અને હું આજે કહું છું કે ચોક્કસ તન મન ધનથી જ્યાં જ્યાં મહિપતસિંહને મારી જરૂર હશે ત્યાં ત્યાં હું મહિપતસિંહની સાથે રહીશ અને ભગવાન આની જોડે મારા કામ કરાવે અને અમે બંને ભાઈઓ ખૂબ સારા કાર્ય કરી શકીએ એવી ઈશ્વર અમને શક્તિ આપે. ફરી એક વખત નવયુગલ દંપતીઓને પણ ખૂબ 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 દિલથી ખૂબ શુભેચ્છા. એમનું લગ્ન જીવન સુખમય સમૃદ્ધમય નીવડે અને કોઈ પણ પ્રકારના એમના લગ્ન જીવનમાં વિઘ્ન ના આવે. ફરી એક વખત મહિપતસિંહને ખૂબ ખૂબ અભિનંદન. વંદે માતરમ. ભારત માતા કી જય. અસ્તુ. થેન્ક યુ. કેતનભાઈ માટે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય.